નમસ્તે ગુજરાત, કેમ છો તમે બધા? હર હર મહાદેવ. મિત્રો, આજે વાત કરવી છે ઝેરીલા માણસોની. કે ઝેરીલા માણસો કોને કહેવાય? આપણી આજુબાજુમાં ઘણા બધા હોય છે, પણ આપણે ઓળખી નથી શકતા. હા, બની શકે આપણા મિત્ર મંડળમાં હોય કે આપણી આજુબાજુમાં હોય, આપણા પરિવારમાં પણ હોઈ શકે. આ લોકોને ઓળખવા ખૂબ જરૂરી છે મિત્ર, કારણ કે આવા લોકો છે ને ક્યારેય તમને આગળ વધવા નથી દેતા. ક્યારેક એવું બને કે તમારી એવી રીતની મજાક કરતા હોય કે તમને આમ અંદરથી દુઃખ થઈ આવે, અને એમ પાછા એમ બોલે, અરે યાર, આની સાથે તો મજાક પણ ન કરાય, મજાક કરતા હતા. પણ મિત્ર, ખરેખર આ વસ્તુ જ્યારે બને છે ને, આ મજાક નથી હોતી. એ લોકો સિરિયસલી તમને સંભળાવતા જ હોય છે. મજાક કોને કહેવાય મિત્ર? કે કોઈ એક વ્યક્તિ બોલતી હોય ને, તો બંને વ્યક્તિ હોય ને એ મતલબ સ્માઇલ આપતા હોય, બંને ખુશ હોય, તો બંને હસતા હોય ને, તો એને મજાક કહેવાય. પણ જ્યારે કોઈ એક વ્યક્તિ કંઈક બોલે અને બીજી વ્યક્તિને અંદરથી લાગી આવે, એનો અંતરાત્મા કકડી જાય ને, તો એને મજાક ન કહેવાય, આને અપમાન કહેવાય. મિત્ર, તો મજાક અને અપમાનમાં ભેદ કરતા શીખો. ઘણી વખત ઘણા માણસો એવા હોય છે કે હંમેશા કમ્પેરિઝન માટે જ તમારી સાથે વાત કરતા હોય છે કે હા, અમારા છોકરાને તો આ નોકરી મળી ગઈ, પહેલી નોકરી મળી ગઈ, એને તો આટલો પગાર છે, આમ છે, તેમ છે, તમારું શું થયું? અરે, આ લોકો છે ને તમને નીચા દેખાડવાના પ્રયત્નો કરતા હોય છે ને ક્યારેય નથી ઈચ્છતા કે તમે ખુશ રહ્યો. તો આવા ટોક્સિક રિલેટિવ્સ હોય કે ટોક્સિક ફ્રેન્ડ્સ હોય ને, તો વહેલી તકે એમને છે ને લાત મારીને તમારા જીવનમાંથી કાઢજો, કારણ કે આ લોકો તમને ક્યારેય આગળ વધવા નહીં દે. અને તમે છે ને એક એવા ટ્રેપમાં ફસાઈ જાઓ છો ને કે તમે ત્યાંથી છે ને આગળ જ નથી નીકળી શકતા. તમારું ગ્રુપ એવું હોય, ફ્રેન્ડ્સનું ગ્રુપ એવું હોય ને કે વાત વાતમાં તમને નીચા દેખાડતા હોય, તો એ ગ્રુપ પણ વહેલી તકે છોડી દેજો, કારણ કે તમે જે લોકો સાથે રહો છો ને મિત્રો, એ લોકો જ નક્કી કરે છે કે તમે શું બનશો અને આગળ વધશો કે નહીં. બની શકે કે ઘણા લોકોને એવા પણ ફ્રેન્ડ્સ હોય કે ગાળથી જ વાત શરૂ કરતા હોય ને ગાળથી જ ખતમ કરતા હોય. તો આવા લોકોથી દૂર રહેવું, કારણ કે એક ટાઈમે છે ને તમે પણ એના જ જેવા બની જાઓ છો. પેલી કહેવત છે ને કે તમને છે ને ખાલી એક વખત સારો માહોલ મળે ને, ખાલી સારા માહોલની જરૂર છે. તમારી માનસિકતા ગમે એવી હોય, તમે આપ એ માહોલની અંદર જશો ને તો સારા થઈ જશો, આગળ વધવા લાગશો. પણ તમે ગમે એટલા સારા છો, પણ એક વખત તમને માહોલ ખરાબ મળી ગયો ને, તો તમારી બરબાદી કોઈ નહીં રોકી શકે મિત્ર. અને વધારે પડતું મીઠું બોલતા હોય અને તમારી પાસેથી તમારી બધી વાતો કઢાવવાના પ્રયત્નો કરતા હોય, તમારા મિત્રો હોય કે કોઈ પણ હોય, અને પછી ક્યારેક એવું બને કે તમે પર્સનલ વાતો શેર કરો છો ને હરીફરીને પછી તમારી જ વાતો તમારી પાસે રાઉન્ડ ફરીને આવે છે. તો આવા લોકોથી સાવધાન રહેવું મિત્રો. એટલે જ તો કહેવત છે કે વાતોની મીઠાશ હોય ને ક્યારેય અંદરનો ભેદ ન ખોલે, કારણ કે મોરને જોઈને કોણ કહી શકે મિત્ર કે સાપ પણ ખાતો હશે. તો આવા ટોક્સિક લોકોથી સાવધાન રહેવું, દૂર રહેવું. બની શકે ને એટલી વહેલી તકે આવા લોકોથી દૂર થઈ જાઓ, કારણ કે જો આગળ વધવું હોય ને મિત્ર, તો આપણી આસપાસનું આપણું જે ગ્રુપ હોય છે, આપણો જે માહોલ હોય છે, એ લોકો જ નક્કી કરતા હોય છે કે આપણે શું બનશું અને શું નહીં, આપણે જીવનમાં ક્યાં જઈને ઊભા રહેશું. તો જો તમે તમારી જાતને આગળ જોવા માંગતા હોવ ને, તો વહેલી તકે આવા ટોક્સિક માણસોને, આવા ઝેરીલા માણસોને કાઢીને ફેંકો તમારા જીવનમાંથી. આવા માણસો છે ને ખૂબ જ ઈર્ષાવૃત્તિવાળા હોય છે. એ ક્યારેય કોઈનું સારું ઈચ્છતા નથી, તો તમારું પણ નહીં ઈચ્છે. ભલે જીવનમાં એકલું રહેવું પડે, પણ આવા ઝેરીલા માણસોથી દૂર રહેજો. હર હર મહાદેવ, જય સિયારામ.